બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે મસાલાના ઉપર સૂજની અટેચ કરતા જોઈશું. લેડીઝ મસાલો છે, એના ઉપર આપણે સૂજની અટેચ કરીએ છીએ. આ મસાલો છે, આ સૂજનીનો પાર્ટ છે. જેમ આપણે વી પેટર્ન આવે છે એવી રીતના આપણે અટેચ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે ઊંધું અને સીધું જોઈ લઈએ. આ જે છે આપણા પગની સાઈડનો પાર્ટ છે, નીચેનો પાર્ટ છે. આમ રહેશે. અગર આપણે મસાલો અગર લેવું હોય પ્રિન્ટ આઉટ તો એ આપણે 1.5 મીટર લેવાનું, અને સુધીનું મટીરિયલ લેવું હોય એ બી આપણે 1.5 મીટર લેવાનું. પણ પનો નાનો મોટો હોય તો એના હિસાબે પછી આપણે સેટ કરવું પડે. આ પાર્ટ આપનો પગનો છે. એક ઇંચ આમ થોડું આપણે નીચેથી છોડી દઈશું કે આપણે અંદર નીચે ફોલ્ડ કરવા જોઈશે, એટલા માટે. અહીંયા આપણે પેટર્ન આપીએ છીએ તો આને આપણે બરાબરથી સ્ટ્રેટ કરી લઈએ છીએ. અહીંયા આપણે 1 ઇંચ જેટલું છોડી આવી રીતે મૂકી દેવાનું. પછી આપણી જે પટ્ટી છે આપનો અસ્તરનો પાર્ટ છે, આપનો મસાલાનો પાર્ટ છે પ્રિન્ટ આઉટ. તો આપણે અહીંયા એને મૂકવાનું બરાબર 3 ફિંગર ટુ 3 ફિંગર બરાબર થવું જોઈએ. સ્ટાર્ટમાં આપણે પહેલાં અહીંયા પિનથી અટેચ કરી લઈએ છીએ. પિનથી અટેચ કરીએ છીએ તો એ આપણું ખસે નહીં નીચેથી અને ઉપરથી કપડું, ને એકદમ ફિનિશિંગથી ફાઇન સ્ટીચ થશે. એ રીતના આપણે 3-3નો માપ લઈને ઉપર સુધી બરાબર પિન અટેચ કરી લેવાની, બધી બાજુ પિન અટેચ કરવાની. થ્રી ઇંચ થયું ફિંગરનો માપ. પિન આપણે પૂરામાં અટેચ કરવાની છે, થોડા ડિસ્ટન્સ પર, જેથી આપણે સ્ટીચમાં એકદમ ઇઝી પડે છે. હવે આપણે આવ્યા ઉપરની સાઈડ આવ્યા અહીંયા. તો આપણે અહીંયા શું કરીશું કે આજે આપણું કપડું છે ઉપરનું અને આ વાલું, તો જે ઉપરનું મોટું કપડું છે એને આપણે આવી રીતના ફોલ્ડ કરી દેવાનું. એકદમ ઇઝી ટ્રીક. એ રીતના ફોલ્ડ કરી દીધું તો આખું વી શેપ બની જાય છે. એના પછી આપણે એને આમ સ્ટ્રેટ મૂકી દેવાનું. સ્ટ્રેટ મૂકી દીધું આમ તો આપણું ઉપરથી કોર્નર વી બની ગયું. એ તો આપણું સ્ટ્રેટ રહેશે. એના પછી આપણે એને ફોલ્ડ કરી દેવાનું. બરાબર 3 ઇંચ પર પણ ફોલ્ડ કરીશું. આવી રીતના 3 આ થયા એટલે 2 પોઈન્ટ આપણા અહીંયા મેચ થયા. એકદમ ફિનિશિંગ આવી ગઈ. અહીંયા આપણે પિન ભરી લેવાનું. સેકન્ડ સાઈડ પર પહેલાં આપણે પટ્ટી ફોલ્ડ કરી લેવાની આવી રીતના અહીંયા. એના પછી આપણે એને અંદરની સાઈડ આમ ફોલ્ડ કરીશું. પછી આપણે 3 ઇંચ પર જેમ ફોલ્ડ કરવાના છે એમ આપણે અહીંયા ફોલ્ડ કરીએ છીએ. એ આપણે પિન અટેચ કરી લેવાનું. એટલે આખું આપણું નીચેથી કે ઉપર સુધીની પૂરી સિલાઈ પહેલે આપણે આખું નીચેનું અટેચ કરવાનું. એના પછી આપણે સેકન્ડ ટાઈમમાં પૂરું કમ્પ્લીટ થઈ જાય પછી આપણે આ પોઈન્ટથી કે અહીંયા સુધી સ્ટિચ કરીને પાછું આપણે ઉપર લઈ જવાનું. તો આ બરાબર ફિનિશિંગથી બેસી જાય છે. એ રીતના આ સાઈડ પર પૂરું કમ્પ્લીટ એવી રીતના જ કરીશું. એના પછી આપણે નીચે સુધી પૂરું સ્ટિચ નહીં કરવાનું, સાથે આને ફોલ્ડ કરીને નીચેનું ફોલ્ડ થશે, જે સૂતનીનું કપડું છે એ ફોલ્ડ થશે.
ને પછી આપણે એને અહીંયા આમ અટેચ કરી લેવાનું સેમ. ને નીચેની સાઈડ પર પૂરું સ્ટીચ કરી લેવાનું. તો આખો મસલ્લો આપનો સુધની અને મસલ્લો આપનો સ્ટીચ થઈને રેડી થઈ જશે. આપણે આટલું કમ્પ્લીટ કરી લઈએ છીએ પહેલાં. સુધની સાથે મસલ્લો આપનો સ્ટીચ થઈ ગયો છે, આપ જોઈ શકો છો. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ, કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.